કથા 2 જેને નથી હેડિંગ માર્યું એ મારી લો. તુચ્છ ન્યાયાધીશથી નાશ પામેલ ચકલી અને સસલાની વાર્તા. તુચ્છ ન્યાયાધીશથી નાશ પામેલ ચકલી અને સસલાની વાર્તા. અહીંયા આપણને પંચતંત્રની 4 વાર્તા આપી છે અને એમાંથી બોધ લેવાનો છે. કયો બોધ એવું સમજાવીશ. વાત એ છે કે કાગડો અને ઘુવડ બંનેમાંથી રાજા કોને બનાવો? તો સ્થિરજીવી. વાત આગળ લે છે કે આ રીતે આપણે રાજા બની શકીએ. સ્થિરજીવી મંત્રી છે એના માટે એને પહેલી કથા આપી. કઈ કથા આપી? પહેલી કઈ કથા આપી? બોલો. હા, પહેલી કથા કઈ આપી એને સમજાવવા માટે? બોલો. મોટાની ઓથ લઈ સસલા અને મોટા હાથીની વાર્તા. એમાં જીતી ગયું સસલું, બરાબર ને? ચંદ્રની ઓથ લીધી એટલે એમ કે રાજાએ આવી રીતે કામ કરાય. સ્થિરજીવી સમજાવી રહ્યા છે. હવે બીજી કથા આપે છે તુચ્છ ન્યાયાધીશથી નાશ પામેલ ચકલી અને સસલાની વાર્તા. વાત એવી છે કે કપિંજલ, જો નામ એવા આપ્યા છે કે જે યથાર્થ હોય. કપિંજલ નામનો ચકલો છે. કપિંજલ એટલે જેને કોઈ બહુ પડી નથી એવું, શ્વેત હોય, સાધુ જેવો હોય. હવે આ ચકલો છે ડાંગર બહુ થયા ખેતરમાં. વાર્તા બહુ નાની હોય પણ બોધ તો બહુ મહત્વનો હોય. ખેતરમાં ડાંગર થયા એટલે એને એમ થયું કે હું એ ખેતરમાં જ ના જતો રહું ડાંગર ચણવા. એટલે એ જ્યાં બખોલમાં રહેતો તો ત્યાંથી એ ડાંગરના ખેતરમાં જતો રહ્યો. હવે બખોલ કંઈ ખાલી એમને એમ થોડી પડી રહે. એટલે ત્યાં સસલું આવીને રહ્યું. સસલું ગભરું પણ અહીંયા ચતુર બતાવ્યું છે. સસલું આવીને રહ્યું. થોડા સમય પછી પેલો ચકલો પાછો આવ્યો. હૃષ્ટપૃષ્ટ થઈને ડાંગર ખાવા મળ્યું એટલે હૃષ્ટપૃષ્ટ થયો એટલે પોતાની બખોલમાં જઈ નથી શકતો. એટલે સસલું વધારે એને કહેવા માંડ્યું કે તારી જગ્યા નથી, અમારી જગ્યા છે બખોલની. આટલી કથા. આગળ જશે હવે એ લોકો ન્યાયાધીશ પાસે. બીજા ભાગમાં હવે કથા જશે આગળ કે ન્યાયાધીશ કે આ કોની જગ્યા બખોલ એ માટે પૂછવા. તો ન્યાયાધીશ તરીકે બિલાડા પાસે ગયા. બિલાડો તો જબરો. આમ પણ બિલાડી એ તમારી પર ક્યારેક તમે એકલા હો ને એને કાઢવા જાઓ તો તમારી પર તરાપ મારે. બિલાડીને બહુ છંછેડાય નહીં. એટલે બિલાડા પાસે ગયા કે ન્યાય આપો, આ જગ્યા કોની? તો બિલાડાએ બધી વાત સાંભળી. ચકલો રૂષ્ટપૃષ્ટ થઈ ગયો છે એટલે કે બખોલમાં જઈ શકતો નથી એટલે એનું નહીં. હવે એણે જગ્યા છોડી દીધી એટલે હવે મારી જગ્યા. સસલો કે હું ના છોડું મારી જગ્યા. જો હવે આમાંથી કયા બોધ આપ્યા છે, કયો ન્યાય આપ્યો છે, કઈ વસ્તુ આપણને સમજાવી છે. એટલે બિલાડો ન્યાયાધીશ છે. આપણે હેડિંગ માર્યું તુચ્છ ન્યાયાધીશ. એ કે હું બહેરો છું, મને સંભળાતું નથી. તમે મને નજીક આવો. કેમ નજીક બોલાવે છે? ખબર પડી ગઈ ને કેમ નજીક બોલાવે છે? તરાપ મારવા. મેં પહેલાં જ કીધું બિલાડી તરાપ મારે. બિલાડી છે એ બહુ તમે છંછેડો ને તો તમારી પર તરાપ મારે. તરાપ એટલે તમારી પર કૂદે અને નોરિયા પર આવે. બિલાડો એમ કહે છે કે મને સંભળાતું નથી, નજીક આવીને કહો તમે જે કહો છો એ. સંભળાઈ ગયું છે આખી વસ્તુ પણ એ નજીક બોલાવે છે. શેના માટે? બંનેનો ભક્ષણ કરવા માટે. અને બંને નજીક આવે તો બંનેનું ભક્ષણ થઈ જાય. અને બંને નજીક આવે છે, કોઈને કોઈની જગ્યા મળતી નથી અને બિલાડો એ બંનેનું ભક્ષણ કરી જાય છે. આ વાત છે. હવે આપણને આમાંથી બોધ શું મળ્યો? આમાંથી ઉપદેશ શું આપ્યો? સમજીએ. તો પહેલાં તો કાયદો કહે છે, કાયદો આપી દીધો. સંસ્કૃત સાહિત્યના કોઈ પણ ગ્રંથમાં દરેક શાસ્ત્ર અને દરેક ભાષા રહેલી છે. કાયદો આપ્યો. હમણાં નીચે જ વાત થતી હતી એ આપણે જેને ખેતર હશે એને ખબર છે. ભાડે આપીએ છીએ મકાન તો પણ આપણને આ વસ્તુ ખબર છે. કાયદો છે
કે 11 મહિનાથી વધારે જે વ્યક્તિ ત્યાં વાપરશે એ વ્યક્તિની માલિકીનું થઈ જશે. કાયદો કહે છે, આપણે નથી કહેતા. એટલે આપણે ભાડા કરાર કરીએ છીએ 11 મહિનાના. જમીન પણ ખેડવા આપીએ તો એને 11 મહિના પછી પાછો બદલીએ છીએ, કાં તો બ્રેક આપીએ છીએ અને પછી 11 મહિનાનો કોન્ટ્રાક્ટ આપીએ છીએ. કહેવાનો અર્થ એ છે કે જમીન પર તમારો 11 મહિના પછી જો તમારો 13 મહિના થઈ ગયા તો હક તમારો છે, માલિકનો હક રહેતો નથી. એટલે માલિકે સચેત રહેવું પડે, પેલાને 11 મહિના પછી રિન્યુમાં મોકલવો પડે. ત્યાર પછી હૃષ્ટપૃષ્ટ થયો તો એમ કે તમારી જગ્યા જે છે એ પ્રમાણે તમે રહો. 6 જણા છો ને ઘરમાં રહો છો, હોસ્ટેલવાળાને ખબર છે, તો સંપીને રહો અંદર. તમે પોતે જગ્યા મારી છે એમ કહીને ભોગવટો કરી શકો નહીં. 6 ને રહેવા આપ્યું છે તો 6 રહેવું જ પડે. કહેવાનો અર્થ એ છે કે જ્યાં જે જગ્યા છે એ ક્ષેત્રફળમાં તમારો કેટલો હક છે એ તમને ખબર હોવી જોઈએ. તમે હોસ્ટેલમાં રહો છો તો સંયુક્તપણે, આપણે પણ ઘરમાં, હોસ્ટેલમાં નહીં, ઘરમાં કંઈ બધા માટે સેપરેટ સિટિંગ રૂમ છે ના. સિટિંગ રૂમમાં બધા એક જ જગ્યાએ બેસીએ છીએ. એટલે જે તમારું ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ પ્રમાણે તમારે રહેવું પડે. તમારે એમ ન કહેવાય કે મારે અલગ જોઈએ છે. ત્યાર પછી સસલો તો એમ કે કોઈની જગ્યાએ રહો છો તો કોકની જગ્યા છે એટલે કોઈની જગ્યા પચાઈ પડાય નહીં. એ તમારામાં નીતિ હોવી જોઈએ. એ વ્યક્તિને કહેવું જોઈએ કે મને અહીં રહેવા દો છો તો એ આ જગ્યા તમારી જ છે અને હું ત્યાં રહું છું. આ કાયદો બતાવે છે. ત્યાર પછી ન્યાયાધીશની વાત કરી કે ન્યાયાધીશ કેવો હોવો જોઈએ? તો ન્યાયાધીશ તટસ્થ હોવો જોઈએ, બંને પક્ષને સાંભળે એવો. કોઈ એક પક્ષને સાંભળે અને એક બાજુ નિર્ણય લે ના ચાલે. આ તો ન્યાયાધીશ પોતે જ એવો છે કે મને સંભળાતું નથી, નજીક આવો એમ કરીને બંનેનું પક્ષણ કરી ગયો. મોટે ભાગે આપણા ન્યાય આ રીતે જ થાય છે. બંને પક્ષ તરફ સાંભળે, બંને પક્ષનો ડ્રોબેકની ક્લ્યુ લે અને એ ક્લ્યુ લઈને વળી પાછો ન્યાયાધીશ કેસ આગળ ચલાવે. એટલે ન્યાયાધીશ કેવો હોવો જોઈએ? તટસ્થ હોવો જોઈએ, ભક્ષણ કરે એવો ના હોવો જોઈએ. અને તો જ એનો કાયદો આપણે માનીએ છીએ. ઘણીવાર આપણે બહાર આવીને બોલીએ છીએ કે આ ન્યાય બરાબર નથી. એ ન્યાય કોણે આપ્યો? ન્યાયાધીશે. એટલે ન્યાયાધીશ પણ કેવો હોવો જોઈએ? જે પોતે બેલેન્સ જાળવી, કાયદાની કલમના નિયમો જાણી અને સાંયોગિક પુરાવા, વકીલે ખોટા આપ્યા છે તો એ વકીલે ખોટા આપ્યા છે તેને ક્રોસ કરે અને અંતે નિર્ણય જાહેર કરે. ન્યાયાધીશનો નિર્ણય આખરી હોતો હોય છે. માટે ન્યાયાધીશે પોતે જે ન્યાય થવો જોઈએ એ જ ન્યાય આપવો જોઈએ. આપણને અહીંયા સમજાવવામાં આવ્યું. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?